મારું નામ જતીન બાબરિયા છે. બાબરિયા એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર. આજે આપણે એક અંકલનું ઇન્ટરવ્યૂ લઈએ છીએ જેમણે કાનની સમસ્યાથી પીડાતા હતા અને ઓછી દવા લેવાથી એ અત્યારે પૂર્ણ સ્વસ્થ થયા છે. તો આપણે એમના જ અનુભવ દ્વારા જાણીએ કે એમને શું હતું અને કઈ રીતે સારા થયા. મારા બાળપણની વાત કરું. મારા બંને કાન ખૂબ જ પાકતા, ખૂબ જ રસી નીકળતી. ત્યાં ડૉક્ટરે કહ્યું કે ભવિષ્યની બધી નસો સુકાઈ જશે અને બેરાશ આવશે. ખૂબ નાનું બાળપણ હતું ત્યારે, આ વાત હતી. પછી આ મોટો થયો ત્યારે એક મ્યુનિસિપલ ત્યાં ગયો, કીધું શું ખાધું તો કે ખાખરા. તો કાંકરા ખાધા, આવી બેરાશ આવી ગઈ મને. ખાખરા મને કાંકરા સંભળાય મને. આ બેરાશથી મશીન માટે એટલું મને ખબર, હું સાયન્સ ટીચર એટલે કે મશીન લેવાતું થાય કે તમારે પછી એના વગર ચાલે નહીં.